પ્રણામ, હું આદર્શ છું. જનવિશ્વાસની આરાધના માટે વડીલો તરફથી જે પ્રેરણા મળી અને આપ સર્વે વાલીઓનો જે સહકાર મળે છે તેને ધ્યાને લઈ અને સામાન્ય રીતે એવું છાપામાં આર્ટિકલ ખૂબ આવતા હોય છે કે કોરોના પછી સામાન્ય લોકોની સુખાકારી, તંદુરસ્તી ઘટી રહી છે, હાર્ટ એટેકના પ્રમાણ વધી રહ્યા છે. એટલે કોઈ પણ વાતનો વિરોધ કરવા કરતાં વિકલ્પ આપવો, આ એક પહેલેથી આદર્શ એજ્યુકેશન સોસાયટીની પરંપરા રહી છે. વાલીઓની તંદુરસ્તી સારી રહે તે માટે આપણે રમતોત્સવમાં પણ વાલીઓને જોડતા હોઈએ છીએ. આર્ટ એન્ડ ક્રાફ્ટ એટલે કે જે કલા સંગમ આપણે કરતા હોઈએ છીએ એમાં પણ વાલીઓને આહવાન કરતા હોઈએ છીએ. આ જ રીતે આપણા ભૂતપૂર્વ ટ્રસ્ટી શ્રી સ્વર્ગસ્થ નગીનભાઈ ધરમદાસ શાહના નામની પુણ્ય સ્મૃતિમાં સ્વર્ગસ્થ ND શાહ ફિટનેસ સેન્ટરનું લોકાર્પણ કર્ણાટક રાજ્યના પૂર્વ ગવર્નર આદરણીય વજુભાઈ વાળાએ કરેલું હતું. આ ફિટનેસ સેન્ટરમાં વાલીઓને પ્રવેશ આપી શકાશે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. શાળાએથી એક ફોર્મ મેળવવાનું રહેશે અને બાકીની વ્યવસ્થા શાળાએથી સમજાવશે. અત્યારનું આયોજન એવું છે કે રોજ સવારે 6 થી 9 ઓપન એર જીમ અને વોકવે છે, એનો લાભ લઈ શકશે બધા લોકો. પરિવાર સાથે આવી શકશે, ભાઈઓ બહેનોનો બાદ નહીં રહે. સાંજના સમયે એટલે કે 4 થી 6 કે 5 થી 7 એવો કોઈ સમય શિયાળા ઉનાળાના વાતાવરણ પ્રમાણે માત્ર બહેનો દીકરીઓને જ પ્રવેશ રહેશે આજે, અને એક્સક્લુઝિવલી લેડીઝ માટેનો જ આ પાર્ક આ સમયગાળા દરમિયાન રહેશે. હાલ વાલીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિને પ્રવેશ આપવાના નથી. વાલીઓ અને શાળા સંચાલક પરિવારના સભ્યો જ પ્રવેશને પાત્ર રહેશે. ફિટનેસ સેન્ટરમાં ઓપન એર જીમમાં સાધનો છે એટલે એને કોઈ નુકસાન પહોંચાડવું નહીં તેની તકેદારી તો બધા વાલીઓ રાખે જ, પણ સાથે સાથે ત્યાં એક ગાર્ડન પણ ડેવલપ કરવાના છીએ એટલે એના ફૂલ છોડને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખવાનું છે. કોઈ પણ જાતના અખાદ્ય પદાર્થ એટલે કે ખાદ્ય કે અખાદ્ય માવા કે આવી કોઈ વસ્તુઓ લઈને અંદર પ્રવેશ કરવા દેવામાં નહીં આવે. પ્રવેશ માટે આઈડેન્ટિટી કાર્ડ રોજ લાવવું ફરજિયાત રહેશે. તે માટે કોઈએ ત્યાં રહેલા સિક્યુરિટી ગાર્ડ સાથે કોઈ રકઝક કે તકરાર ન કરવા વિનંતી છે. કાંઈ પણ વિવાદ થશે તો મેનેજમેન્ટ આખરી નિર્ણય લેશે. આ જે વ્યવસ્થા છે એ વધારાની સુવિધા આપવા માટેની છે એટલે એમાં કોઈ વિશેષ તકરાર ન કરી અને આપ સર્વેના સહકારથી આપ સર્વેની સારી તંદુરસ્તી માટેની આ વ્યવસ્થા છે. કોઈ જરૂર પડશે તો ભવિષ્યમાં ત્યાં યોગ માટેના શિક્ષક કે ટ્રેનર આવશે તો એ પણ કરાવી શકશે. વચ્ચે મેદાન છે, એમાં બેસીને આપ જાતે પણ એવી રીતની કોઈ કસરત કરવી હશે તો કરી શકશો. બધી જ વ્યવસ્થા છે. શિસ્ત અને અનુશાસનનું પાલન કરવાનું રહેશે અને આપ સર્વે વાલીઓ તંદુરસ્ત રહો તેવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. શાળાએથી ફોર્મ મેળવવાનું રહેશે, તેનો મેન્ટેનન્સનો ટોકન ચાર્જ ચૂકવવાનો રહેશે. અસ્તુ. ભારત માતા કી જય.